લીંબડીના ભગવાનપર ગામે પ્રાથમિક શાળાના શિક્ષક જાદવ ડાભીની મનમાની અને દાદાગીરી સામે વાલીઓએ મોરચો માંડી બાળકોના શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. વેકેશન ખુલ્યાના 2 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓ શાળાએ ન જતા શિક્ષણ કાર્ય ઠપ થયું છે અને ગ્રામજનો શિક્ષકની તાત્કાલિક બદલીની માંગ પર અડગ છે. મામલો ગંભીરતા પકડતા તાલુકા કેળવણી નિરીક્ષક અને સીઆરસી કોઓર્ડિનેટરની ટીમ દોડી આવી હતી અને વાલીઓ સહિત ઉપસરપંચના નિવેદનો નોંધી તપાસ સમિતિની રચના કરી છે. સ્થાનિક આગેવાનો અને આચાર્યએ પણ સ્થિતિ અંગે વિગતો આપી છે. ત્યારે બીજી તરફ વિવાદાસ્પદ શિક્ષક સામે ગામલોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ મામલે શું કડક કાર્યવાહી કરે છે, જેથી બાળકો ફરી શાળાએ જઈ શકે. મારું નામ અમરાભાઈ કાશીભાઈ ભરવા, ભગવાનપર મારું વતન, હું ભગવાનપરનો ઉપસરપંચ છું અને મારી સ્કૂલની અંદર જાદવભાઈ ડાભી એ અમારા ગામના શિક્ષક છે અને એમનું ગેરવર્તણૂક એટલું શિક્ષકનું સ્ટાફમાં એટલું હાલે છે અને બહાર વિદ્યાર્થીઓને ટોર્ચર એટલું કરે છે અને એ બાબતે ગામના આગેવાનો અમે કોઈ પણ ભલામણ કરવા જઈએ તો વિડીયો કરે છે, શૂટિંગ કરે છે, પછી રેકોર્ડિંગ કરે છે અને અન્ય પ્રશ્ન બધા ઊભા કરે છે અને અમારા ગામની સ્કૂલની અંદર એ નોકરી કરવાને લાયક નથી અને જ્યાં લગી નોકરી કરવા આવશે અત્યારે અમે એમની બદલી કરાવેલી જ હતી અને વળીને પાછા એ આવ્યા છે ત્યાં લગીને અમારા ગામના વિદ્યાર્થીઓને અમે સ્કૂલમાં જવા દઈશું નહીં. અમારે કોઈ તાળાબંધી કરવાની નથી, પણ અમારા બાળકોને અમે નહીં જવા દઈએ. એવા એમના અનેક પ્રશ્નો છે. એમને જ્યાં આગળ નોકરી કરતા હતા એમનું બેકગ્રાઉન્ડ તપાસે, જે જગ્યાએ જે એમને આવા જ પ્રશ્નો ઊભા કર્યા છે. બે શિક્ષકો તો એક રાજીનામું આપીને એમના હિસાબે વહી ગયા, એક બદલી લઈને વહી ગયા અને આ બીજો સ્ટાફ એ અમારો હાલની અંદર આ શિક્ષકના ટોચરથી બદલીની તૈયારી છે. મારું નામ કચુરિયા ભૂપતભાઈ રામજીભાઈ છે. અમારે જો કાલે બનાવ બન્યો જાદવભાઈ ભગવાનભાઈ શિક્ષક તે બાદ પ્રશ્નનો ઉકેલ લાવવા ઝડપી નિરાકરણ આવે કાઢવામાં આવેલું હતું અને તેનો ગ્રામજનોનો પૂર વિરોધ છે. તો એની વહેલી તકે સાહેબની બદલી થાય એ અમારો નિર્ણય છે અને અમારા બધાનો એક જ નિર્ણય છે કે તેની તાત્કાલિક ધોરણે બદલી થવી જોઈએ. તેમની ચાલ ચલગત કે એ ખરાબ છે, વર્તન ખરાબ છે. ચાલુ સ્કૂલે ભણાવતા નથી, ખેતરમાં અને અમારા ગૌચર જમીન છે એમાં રખડે છે અને ગામમાં વિરોધ કરાવે છે. એના હિસાબે અમારા ઝઘડા થાય છે. તો આપ સાહેબને નમ્ર અમારી અપીલ છે ગામ વતી કે આની વહેલી તકે બદલી કરવા વિનંતી. હું સંદીપભાઈ પી ભટ્ટ ભલગામડા સીઆરસી કોઓર્ડિનેટર ખાતે ફરજ બજાવી રહ્યો છું. ગઈકાલે તારીખ 9/6/2026ના રોજ ભગવાનપર પ્રાથમિક શાળામાં જે પ્રશ્ન ઉદ્ભવેલો તે પ્રશ્નને ધ્યાનમાં લઈને લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ તપાસ કમિટીની રચના કરીને અમને આજે સ્થળ ઉપર મોકલેલ છે. અમે શાળાએ જઈને શાળાના આચાર્યશ્રી, શાળાનો તમામ શિક્ષકગણ, એસએમસીના સભ્યો તથા ગામની મુલાકાત લઈને ગ્રામજનોના પણ નિવેદનો લીધા છે, જે અમે હવે ઉપલી કક્ષાએ અમારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરશું અને આ પ્રશ્ન જલ્દીથી હલ થાય તેવા પ્રયત્નો કચેરી દ્વારા કરવામાં આવશે. અમને જાદવ સાહેબ ગમતા નથી. અમે તેમની બદલી કરાવી ત્યારબાદ તે ફરીથી આવ્યા. તે શિક્ષકો હારે અને અમારી સાથે બહુ વ્યવહારિક વર્તન નથી કરતા. તે શિક્ષકો હારે બાજે છે અને અમારી પાસે કામ કરાવે છે, જેમ કે રેતીના ઢગલા એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખવા અને છોડવાઓ રોપવા લાયા હોય તે, અને જે ઓલા બ્લોક આડા પાછા હોય એ ગોઠવવા તે ઓલું કરે છે. જાદવ સાહેબ આવે ત્યાં અમને કચરા પોતા કરાવે, પાણી પવડાવે અને બધું કામ કરાવે. એ આવે ત્યાં સાહેબો હારે બાંધતા હોય, એ ગમે એવું હોય ત્યાં સાહેબો હારે બાજે અને નકરા ફોનમાં વાતો અમને પૂરું શિક્ષણ આપતા હતા. જ્યાર સુધી જાદવ સાહેબ આવે ત્યાર સુધી અમે નિશાળ લઈ આવી, તેમની બદલી કરાવો. ડાભી જાદવભાઈ ભગવાનભાઈ, હાલ ભગવાનપર પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હાલ ગામ લોકો દ્વારા જે મારા પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. હું અહીંયા લગભગ 2-3 વર્ષથી આવ્યો છું. 2 વર્ષ મારા આચાર્ય કાળ દરમિયાન મારી સાથે ગુણોત્સવનું રિઝલ્ટ જોઈ શકો છો. હું આવ્યા પછી મેં કેટલો ફેરફાર આમાં શાળાની અંદર શાળા વ્યવસ્થાપનમાં અને અધ્યાપનમાં કર્યો છે એ આપણે દેખીતી રીતે જાહેર છે. એટલે મેં આવીને શાળાની અંદર સારો એવો સુધારો કર્યો છે અને અમે શિક્ષક દંપતી આવીએ છીએ. તો મેં એક ગામમાં એક પંચાયત હતી, તો એના બાબતમાં અમારે ગ્રામ પંચાયત બનાવી હતી શાળાના સંકુલમાં. તો અમારે એના બાબતે થોડુંક સરપંચના પતિ સાથે દખલગીરી થઈ. તો એમાં એ કે મને ગ્રામ પંચાયત હાલ મારે ખાતમુહૂર્ત જ કરવું. મેં કીધું ભાઈ વહીવટી પ્રોસેસ છે,
તમે મેં આપી દીધું છે, જ્યારે ઉપરથી આવશે હુકમ ત્યારે હું તમને સોંપી દઈશ. અને જ્યારે પાડવાનું હતું ત્યારે એક લેટર પણ આવ્યો નિયામકમાંથી કે હાલ બૂથ હોય તો તેને ભાઈ જિલ્લા કલેક્ટરે મંજૂરી લેવી. એટલે મેં કીધું કે આ મંજૂરી જરૂરી છે અને અમે શિક્ષક દંપતી છીએ સાહેબ. આ ગામના અમુક લોકો દ્વારા એટલે ખોટી રીતે અમને દંપતીને અલગ કરવા પ્રયાસ કરી રહ્યા છે અને આમાં આક્ષેપો સાહેબ આપેલા તદ્દન, અને એમને જે મારા વિરુદ્ધ પ્રૂફ રજૂ કરે. હાલમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ રોકાયેલું છે, 2 દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ નથી આવતા, તો આ બાબતમાં તમે શું પગલાં લીધા? હવે સાહેબ એ તો ગામ લોકો ખોટું કરી રહ્યા છે. આ એ શિક્ષણ સામૂનું બગાડી રહ્યા છે. તકલીફ મારી સાથે છે તો મારા વિરુદ્ધ જે એમને કરવું હોય એ કાયદેસર રીતે પગલાં ભરે. બાકી બાળકોને શાળાએ આવે છે. હાલ આ ગામ લોકોએ ગઈકાલે જે બંધ રાખી હતી, હવે શાળામાં બાળકો આવ્યા હતા પણ એ લોકોએ શું ધમકાવીને કાઢી નાખ્યા બાળકોને, બરાબર. અને ત્યારબાદ આજે અહીંયા કાલ કે જાહેરાત એમને કરાવી રહી છે ગામ કે કોઈ શાળાએ મોકલવાનું, તો એ શિક્ષણ તો સાહેબ એ જ બગાડે. વાંધો મારી સાથે છે. હું સાહેબ સાચો છું એટલે હું તો સાહેબ આ રજૂ કરી કે અમે દંપતીમાં છીએ અને મેં મારું કાર્યકાળ દરમિયાન સારી પ્રગતિ કરી, જે તમે ઓનલાઈન રિઝલ્ટમાં પણ આપ જોઈ શકો છો, બધી રીતે કરી શકો છો. અને યોગ્ય કરવા એના કારણ કે મારી વિરુદ્ધ ખોટા આક્ષેપો અને ખોટા આરોપો, કદાચ કેસો પણ મારા વિરુદ્ધ કરે કે જ્યારે હું જ્યો હતો ત્યારે મારી વિરુદ્ધ એટ્રોસિટીના એ કલમો પણ લગાવવા પ્રયાસ કર્યો હતો પણ એમાં કોઈ સફળતા એમને મળી ન હતી. એટલે હજી પણ એ કરશે કદાચ ખોટા આક્ષેપો, પણ એનાથી મને કોઈ ફેર પડતો નથી. હાલ હું આ કાર્ય મને વ્યવસ્થિત ફરજ બજાવી દેવામાં આવે એવી વિનંતી. હું વિનોદભાઈ જી સદાદિયા, સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકાની શ્રી ભગવાનપર પ્રાથમિક શાળામાં હાલ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. જાદવભાઈ ભગવાનભાઈ ડાભી તેઓ શ્રી ગળથલ પ્રાથમિક શાળામાંથી છૂટા થઈ અને શ્રી ભગવાનપર પ્રાથમિક શાળામાં હાજર થવા માટે આવ્યા હતા. તો ગ્રામજનોનો જે 9/6/2026નો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે, તો ગ્રામજનો બાળકોને શાળાએ મોકલતા નથી, તો 2 દિવસથી બાળકો આવતા નથી, તો શિક્ષણ કાર્ય થઈ શકતું નથી. તો અમારા આજ એવા પ્રયત્નો છે, તો ગામના વાલીઓને ભેગા કરી અને તેમને પણ સમજાવવામાં આવ્યા કે તમે જિલ્લા શિક્ષણ સમિતિ જે ત્વરિત નિર્ણય લે તે, પરંતુ હાલ તમે બાળકોને મોકલો અને શિક્ષણ કાર્ય શરૂ કરાવો, જેથી કરીને બાળકોનું શિક્ષણ કાર્ય પર અસર ન પડે. અને અમારા એવા પ્રયત્નો છે અને તાલુકામાંથી પણ એક સમિતિની રચના કરવામાં આવી છે. તો આજે તારીખ 10/6/2026ના રોજ તાલુકામાંથી કેળવણી નિરીક્ષક અને તેમના 3 જણની ટીમ આવી છે અને તેમને પણ બધા નિવેદનો લીધા છે. તો એમના પણ એવા પ્રયત્નો છે કે શાળા ચાલુ થાય ને બાળકો શાળાએ આવે અને શિક્ષણ કાર્ય ઝડપથી શરૂ થઈ જાય.